હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેસન નંબર 6 યુનિટ 6 આઈ લવ યુ ટીચર શિક્ષક હું તમને ચાહું છું એ પાઠ ભણવા માટે જઈ રહ્યા છીએ. હેલન કેલર બીકમ ડીફ એન્ડ બ્લાઇન્ડ when she was very young. હેલન કેલર એ ડીફ એટલે બહેરી અને બ્લાઇન્ડ એટલે આંધળી બની ગઈ when she was very young, જ્યારે તેની ખૂબ જ નાની હતી ત્યારે તે બ્લાઇન્ડ એટલે આંધળી અને ડીફ એટલે બહેરી બની ગઈ. હેલન કેલર ખૂબ નાની હતી ત્યારે આંધળી અને બહેરી બંને બની ગઈ. સિન્સ શી વોઝ ડીફ, જો કે તેણી બહેરી હતી. શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, લર્ન એટલે શીખવું, ડીડ નોટ એટલે ન હતી, શીખી ન હતી, ટુ લર્ન એટલે ભણવાનું, બોલવાનું. સિન્સ શી વોઝ ડીફ, જો કે તેણી બહેરી હતી. શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, તેણી બોલતા શીખી ન હતી. હર પેરેન્ટ્સ, તેણીના માતા પિતા વેર હતા એક્સ્ટ્રીમલી, ખૂબ જ. એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ, આ શબ્દ ઉપર આપણે ભાર દઈએ. એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ. વરીડ એટલે ચિંતાતુર, વરીડ એટલે શું? ચિંતાતુર. એક્સ્ટ્રીમલી વરીડ, તે ખૂબ જ ચિંતાતુર હતા. તેથી શું કામ એના માતા પિતા એક્સ્ટ્રીમલી વરીડ હતા, ખૂબ જ ચિંતાતુર હતા? શું કામ હતા? તો કે તેણી બોલતા શીખી ન હતી, તેણી બેરી હતી, તેણી આંધળી હતી અને ડીડ નોટ સ્પીક, તેણી ડીડ નોટ સ્પીક અને તેણી બોલતા પણ શીખી ન હતી. હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ, તેથી તેના માતા પિતા ખૂબ જ ચિંતામાં હતા. ધેન ધે ફાઉન્ડ મિસ સુલેવાન, પછી તેઓએ ફાઉન્ડ શોધી કાઢ્યા, મિસ સુલેવાન કુમારી સુલીવાન, અ ટીચર એક એવા શિક્ષક, ફોર ડીફ એન્ડ બ્લાઇન્ડ કે જે મૂંગા અને આંધળાના શિક્ષક હોય, જે મૂંગા અને આંધળાને ભણાવતા હોય એવા એક શિક્ષક કે જેનું નામ મિસ સુલેવાન હતું, તેના માતા પિતાએ શોધી કાઢ્યા. ફરી જઈએ આપણે. હેલન કેલર બીકમ ડીફ એન્ડ બ્લાઇન્ડ when she was very young. હેલન કેલર આંધળી અને બેરી બની ગઈ જ્યારે તેણી ખૂબ જ નાની હતી ત્યારે. શી વોઝ ડીફ, તેણી બહેરી હતી. શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, તેથી તેણી બોલતા શીખી ન હતી. હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ, તેથી તેના માતા પિતા ખૂબ જ ચિંતા કરતા હતા. ધેન ધે ફાઉન્ડ મિસ સુલેવાન, અ ટીચર ફોર એ ડીફ એન્ડ બ્લાઇન્ડ, પછી તેના માતા પિતાને એક એવા શિક્ષક મળ્યા કે જે બહેરા અને આંધળાના જ શિક્ષક હોય. જે બાળકો બહેરા મૂંગા હોય અથવા તો બહેરા અને આંધળા હોય એવાના, આપણે ત્યાં પણ બહેરા મૂંગાના સમાચાર આવે છે, આપણે ત્યાં બહેરા મૂંગાના શિક્ષક હોય, આપણે ત્યાં બહેરા મૂંગાની સ્કૂલ હોય, એવું બધું આપણે પણ જોઈએ છીએ, બરાબર. એ જે કે ઈશારેથી સમજતા હોય, પણ એ ખાલી બહેરા અને મૂંગા જ હોય, દેખી શકતા હોય. પણ આ તો બેરી હતી, મૂંગી હતી એટલે બોલતા શીખી નહોતી, એટલે જોઈ શકતી નહોતી, બોલી શકતી નહોતી, પ્લસ સાંભળી નહોતી શકતી. કેટલી કરુણતા! ધેટ ચેન્જ્ડ હેલન્સ લાઈફ, આ શિક્ષકે એનું જીવન બદલી નાખ્યું. કોનું? તો કે હેલન્સનું. આ શિક્ષકે હેલનનું જીવન બદલી નાખ્યું. પછી તેઓને, તેના માતા પિતાને એક એવા શિક્ષક મિસ સુલેવાન કરીને મળ્યા કે જે સ્પેશિયલી બહેરા અને આંધળાના શિક્ષક હોય, અને આ જ શિક્ષકે હેલનની લાઈફ છે, હેલનનું જીવન છે એ બદલી નાખ્યું. હિયર્સ ઇઝ એન એકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ્સ, અહીંયા તેને પોઈન્ટ્સ ઇન હર લાઈફ. હવે હેલનના જીવનમાં ક્યાંથી ટર્નિંગ પોઈન્ટ આવ્યો, ક્યાંથી વળાંક આવ્યો, એનું એકાઉન્ટ એટલે કે એની વાર્તા આપેલી છે. ઇન હર ઓન વર્ડ, એના પોતાના જ શબ્દોમાં. આ વાત છે એણે એના પોતાના જ શબ્દોમાં લખી છે. ઇન હર ઓન વર્ડ એટલે કે એના પોતાના જ શબ્દોમાં આપેલી છે કે કઈ રીતે એનું જીવન છે એ બદલાઈ ગયું. આપણે ફરીથી પહેલો જ ફકરો જોઈએ, અહીંથી જ ફરીથી શરૂ કરીએ. હેલન કેલર બીકેમ ડીફ એન્ડ બ્લાઇન્ડ when she was very young. હેલન કેલર છે એ આંધળી અને બેરી બની ગઈ જ્યારે તેણી ખૂબ જ નાની હતી. સિન્સ શી વોઝ ડીફ, તેણી બહેરી હોવાથી. શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, તેણી બોલતા શીખી ન હતી. હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ, તેથી તેના માતા પિતાને ખૂબ જ ચિંતા થતી હતી. ધેન ધે ફાઉન્ડ મિસ સુલેવાન, પછી તેઓને મિસ સુલેવાન નામના એક શિક્ષક મળે છે
અ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ, કે જે ટીચર છે એ આંધળા અને મૂંગાના હોય. ધેટ ચેન્જ્ડ હેલન્સ લાઈફ, તેનાથી હેલનનું જીવન બદલાઈ ગયું. હિયર ઇઝ એન એકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ્સ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ. અહીંયા એના પોતા હેલનના જ શબ્દોમાં હેલનના જીવનમાં કઈ રીતે વળાંક આવે છે એની વાર્તા આપેલી છે. હવે બીજો ફકરો લઈ વિદ્યાર્થી મિત્રો. હવે હેલન પોતે જ બોલે છે કે કઈ રીતે એના જીવનમાં છે એ વળાંક આવ્યો. અહીંથી શરૂ કરીએ આપણે. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. આપણે સાલ આપી દીધેલી છે. આઈ સ્ટીલ એટલે હજુ સુધી, આઈ એટલે મને હજુ સુધી, રિમેમ્બર એટલે યાદ હોવું, ધેટ મોર્નિંગ તે સવાર, મને હજી તે સવાર યાદ છે, ઓફ ધ યર એ જ વર્ષની, 1887 1887ની એ સવાર મને હજુ યાદ છે. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887 1887ની તે સવાર મને હજુ યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન. આઈ વોઝ હું હતી, જસ્ટ માત્ર 7 years કેટલા વર્ષની? તો કે 7 વર્ષની. હું માત્ર ત્યારે 7 વર્ષની જ હતી. હું માત્ર ત્યારે 7 વર્ષની જ હતી. માય ટીચર એની સુલેવાન, માય ટીચર મારા શિક્ષક, એની સુલેવાન કેમ ટુ અવર હાઉસ અમારા ઘરે આવ્યા. ધેટ ડે તે દિવસે, ઈસવીસન 1887ની સવારમાં એની સુલેવાન છે એ મારા ઘરે આવ્યા. ધ નેક્સ્ટ ડે સી લેડ મી ઇન ટુ હર રૂમ. બીજા દિવસે તેણી મને તેના રૂમમાં દોરી ગઈ. એન્ડ ગેવ મી એ ડોલ, અને તેણીએ મને એક ઢીંગલી આપી. નેક્સ્ટ ડે બીજા દિવસે સી લેડ મી ઇન ટુ હર રૂમ, તેણી મને તેના રૂમમાં દોરી ગઈ. એન્ડ ગેવ મી એ ડોલ, અને તેણીએ મને એક ઢીંગલી આપી. આપણે ફરી પાછો આ જ ફકરો જઈએ. આઈ સ્ટીલ રિમેમ્બર એટલે યાદ કરવું. આઈ સ્ટીલ રિમેમ્બર મને હજુ સુધી યાદ છે, ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887 1887ની તે સવાર મને હજુ યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન. હું માત્ર ત્યારે 7 જ વર્ષની હતી. માય ટીચર એની સુલેવાન કેમ ટુ અવર હાઉસ. મારા શિક્ષક એની સુલેવાન મારા ઘરે આવ્યા. ધેટ ડે એટલે તે દિવસે. ધ નેક્સ્ટ ડે સી લેડ મી ઇન ટુ હર રૂમ. બીજા દિવસે તેણી મને તેના રૂમમાં દોરી ગયા. એન્ડ ગેવ મી એ ડોલ, અને મને એક ઢીંગલી આપી. હવે ત્રીજો ફકરો શરૂ કરીએ આપણે. આઈ પ્લેડ વિથ ઇટ ફોર એ વાઇલ. ફોર એ વાઇલ એટલે થોડીક વાર માટે. ફોર એ વાઇલ એટલે થોડીક વાર માટે. હું થોડીક વાર એ ઢીંગલી સાથે રમી. આઈ પ્લેડ વિથ ઇટ, વિથ એટલે તેની સાથે, ઇટ એટલે તે. હું તેની સાથે થોડીક વાર રમી. ધેન પછી મિસ સુલેવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ. ફિંગર મૂવમેન્ટ ઇન્ડિકેટ્સ કરવું વિદ્યાર્થી બેટા. ફિંગર મૂવમેન્ટ એટલે આંગળાની મૂવમેન્ટ એટલે હલનચલન. ઓન માય પામ એટલે હથેળી. પામ એટલે શું? હથેળી. હું અહીંયા ટપકા કરી દઉં છું તમને, જ્યાં શબ્દ છે ત્યાં લીટી દોરું છું તો શબ્દ વહી જાય છે, એટલે હવેથી હું ટપકું જ કરીશ. ફરીથી જઈએ ફકરો. આઈ પ્લેડ વિથ ઇટ ફોર એ વાઇલ. હું થોડીક વાર માટે તે ઢીંગલીથી રમી. ધેન મિસ સુલેવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન માય પામ. પછી મિસ સુલેવાને તેના આંગળાથી મારી હથેળીમાં થોડીક મૂવમેન્ટ એટલે કે હલનચલન કરી. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. મારા માટે તે એક્સાઇટિંગ અને એક્સપિરિયન્સ એટલે અનુભવ હતો. મારા માટે તે એક્સાઇટિંગ એટલે રોમાંચક, એક્સપિરિયન્સ એટલે અનુભવ. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. તે મારા માટે ખૂબ જ રોમાંચક અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. મને તે રસ પડ્યો તે રમતમાં. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ. ગોટ ઇન્ટરેસ્ટેડ એટલે પડવું. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. પ્લે એટલે રમત. મને તે રમતમાં રસ પડ્યો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. મને તે રમતમાં રસ પડ્યો. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ્સ. અને એ જ મૂવમેન્ટ ઇમિટેટિંગ એટલે નકલ કરવાનું શરૂ કર્યું. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ સી મેડ વિથ હર ફિંગર. અને તેણી તેના આંગળાથી મારી હથેળીમાં જે મૂવમેન્ટ કરતી હતી, જે હલનચલન કરતી હતી, એ જ હલનચલન મેં મારા આંગળાથી તેની હથેળીમાં કરવાનું શરૂ કર્યું. વહેન આઈ ફાઇનલી સક્સીડ એટલે સફળ થવું.
સક્સીડ એટલે શું? સફળ થવું. ફાઇનલી એટલે છેવટે. જ્યારે હું છેવટે સફળ થઈ ઇન ડુઈંગ ધેટ, તેમ કરવા. ડુઈંગ એટલે કરવું, ધેટ એટલે તેમ. હું ફાઇનલી જ્યારે એમ કરવામાં સફળ થઈ, કરેક્ટલી સાચી રીતે. ફાઇનલી જ્યારે હું એમ કરવામાં સફળ થઈ ત્યારે. આઈ વોઝ થ્રિલ્ડ. થ્રિલ્ડ એટલે રોમાંચક, રોમાંસ થવો, ખૂબ આશ્ચર્ય થવું. આઈ વોઝ થ્રિલ્ડ, હું રોમાંચિત થઈ ઉઠી. આઈ વોઝ થ્રિલ્ડ, મને ખૂબ જ રોમાંચ થયો. આઈ ડીડ નોટ નો, આઈ ડીડ નોટ નો, હું જાણતી ન હતી. ધેટ કે આઈ વોઝ સ્પેલિંગ ડોલ, કે મેં ઢીંગલી એવો શબ્દ લખ્યો છે. આઈ ડીડ નોટ નો ધેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ, મને ખબર નહોતી કે મેં ઢીંગલી એવો શબ્દ લખ્યો છે. ફરીથી જે વિદ્યાર્થી મિત્રો આપણે એ ફકરો અહીંથી શરૂ કરીએ. આઈ પ્લેડ વિથ ઇટ ફોર એ વાઇલ, હું તેની સાથે થોડીક વાર માટે રમી. ધેન મિસ સુલેવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન માય પામ, પછી મિસ સુલેવાને મારા આંગળામાં કંઈક, મારી હથેળીમાં એના આંગળાથી કંઈક હલનચલન કર્યું. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ, એ ખૂબ જ રોમાંચિત અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે, મને તે રમતમાં રસ પડ્યો. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ સી મેડ વિથ હર ફિંગર, અને તેની જે મૂવમેન્ટ, જે હલનચલન મારી હથેળીમાં કરતી હતી એ જ એની હથેળીમાં મેં કોપી કરવાનું શરૂ કર્યું, એટલે કે નકલ કરવાનું શરૂ કર્યું. વેન આઈ ફાઇનલી સક્સીડ, જ્યારે હું સંપૂર્ણ રીતે ડુઈંગ સો, આ કરવામાં કરેક્ટલી સાચી રીતે. આઈ ફાઇનલી સક્સીડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી, જ્યારે મેં સાચી રીતે આ કરી શકી હું જ્યારે છેવટે, ત્યારે આઈ વોઝ થ્રિલ્ડ, હું રોમાંચિત. જ્યારે હું સાચી રીતે આ કરી શકી ત્યારે હું રોમાંચિત થઈ ઉઠી. આઈ ડીડ નોટ નો ધેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ, કે મેં સ્પેલિંગ ડોલ એવો લખ્યો છે. મને ખબર ન હતી કે મેં ડોલ સ્પેલિંગ લખ્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આજનો આ પાઠ રાખીએ. આવતીકાલે આપણે કન્ટિન્યુ કરીશું. આવજો બેટા. આશા રાખું કે સમજાઈ ગયો હશે પાઠ આટલો. આપણે ખૂબ સારી રીતે જઈએ, કારણ કે આ પાઠ છે એ બ્લેક બકના નથી, આ પાઠ છે યુનિટનો પાઠ છે, અને તેથી આપણે સારી રીતે શીખવો જોઈએ. આવજો બેટા.